સુઈગામ તાલુકાના મોરવાડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર દેશી દારૂ અને નશીલા પદાર્થોના ખુલ્લેઆમ વેચાણ સામે ગામના યુવાનો અને ગ્રામજનોએ એકજૂટ થઈ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું છે। ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ગામની શેરીઓ અને ગલીઓમાં બેફામ રીતે દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ગામનું વાતાવરણ બગડી રહ્યું છે। ખાસ કરીને વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે અને રાત્રિના સમયે અસામાજિક તત્વોની અવરજવર વધતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। યુવાઓએ આક્ષેપ કર્યો હતો કે નશાની લતના કારણે અનેક યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે। પરિવારજનોને પણ માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગામમાં દારૂના નશામાં ઝઘડા અને ગેરવર્તણૂકના બનાવોમાં વધારો થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ પોલીસ તંત્રને ગેરકાયદેસર દારૂના વેપાર અને નશીલા પદાર્થોના વેચાણ પર તાત્કાલિક રોક લગાવીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર સુપરત કરતી વખતે મોટી સંખ્યામાં ગામના યુવાનો, આગેવાનો અને ગ્રામજનો હાજર હતા। આજે સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને પોલીસને જાણ કરવામાં આવી છે કે મોરવાડા ગામની અંદર હાલ દારૂનું દૂષણ, ગોળીઓનું દૂષણ મોટા પ્રમાણની અંદર વધી રહ્યું છે અને ઠેર ઠેર ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ દારૂના ઢગલા અને દારૂડિયા પડ્યા હોય છે। બાળકોને શાળાએ જવું હોય તો મોટો ડર લાગે છે। બેન દીકરીઓને સાંજે નીકળવું પણ બહુ હાડમારી થઈ પડે છે। એટલે આશા રાખીએ છીએ કે સુઈગામ પોલીસ સ્ટેશન અને સુઈગામના જે અધિકારીઓ છે તે પૂરેપૂરો અંદર ઇન્વોલ્વ થઈ અને આ બાબતે ગંભીરતાથી તપાસ કરી અને આની અંદર તપાસ કરવામાં આવે અને પૂરેપૂરી જે દારૂનું દૂષણ છે અને ગામની અંદર જે અડા ચાલે છે એને બંધ કરવામાં આવે। ગામની અંદર એક અઠવાડિયાની અંદર 4 લોકોનું મૃત્યુ થયા છે। તેની અંદર એક સુબાભાઈ ભેમાભાઈ રામાણી, 2 નંબરની અંદર ઘાંચી મુસ્તફા, 3 નંબરની અંદર ગણાભાઈ વજાભાઈ અને 4 નંબરની અંદર એક બીજો કોઈ ભાઈ છે એ મૃત્યુ પામે છે। તો આશા રાખીએ છીએ કે આ દારૂને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તો જ ગામની અંદર યુવાધન બરબાદ થતું અટકાવી શકાશે। દારૂ દૂષણનું જે પ્રમાણ વધી ગયું છે એના વિરુદ્ધમાં એ બંધ કરવા માટે અમે આજ રજૂઆત કરવા આવ્યા છે। સાહેબશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। દારૂડીઓનો ખૂબ ત્રાસ વધી ગયો છે। 4 રસ્તા છે, ગામની અન્ય બીજી શેરીઓ છે ત્યાં દારૂડિયા પડ્યા હોય છે અને શાળાએ જવાના બાળકો પણ બિયાતા હોય છે, વચ્ચે દારૂડિયા પડ્યા હોય છે। બેન દીકરીઓને ક્યાંય નીકળવા માટે જો રાત્રે વચ્ચે દારૂડિયા હોય તો એ પણ મોટો ડર ભય અત્યારે છે। થોડું જ્યાં દારૂ વેચાતું ત્યાં તો બરાબર, પણ હવે ગામ લોકોને એટલી બધી પીડા વધી ગઈ કે ના છૂટકે અમારે અહીંયા આવવું પડ્યું। હવે અમે અપેક્ષા રાખે સાહેબ ભાઈ કે અમારા ગામમાં દારૂ બિલકુલ બંધ થાય અને ગામ પણ એમની સાથે રહેશે, સહકાર આપશે અને સાહેબ કડક કાર્યવાહી કરીને દારૂ બંધ કરે એવી અમારી રજૂઆત છે। વિડીયો જર્નાલિસ્ટ સિદ્ધરાજ ઠાકોર સાથે સત્યા ટીવી ન્યૂઝ થરાદ।